આજે વિધાનસભા કોંગ્રેસ પક્ષની બેઠકમાં સંગઠન પ્રભારી સાતવજીની ઉપસ્થિતિમાં તમામ લોકોએ 2019ની લોકસભાની ચૂંટણી જીતવાનો સંકલ્પ કર્યો છે અને પક્ષે દરેક ધારાસભ્યને પોતાની સીટ સિવાય એક સીટ દત્તક લેવા માટેની જે સૂચન કર્યું હતું એ અનુસંધાને સૌએ એક વધારા સીટની જવાબદારી લીધી છે કે જે સીટ પર અમે ચૂંટાયા છે ત્યાં વિધાનસભાની ચૂંટણીની બહુમતી કરતાં પણ વધારે મતની લીડ કોંગ્રેસના ઉમેદવારને લોકસભામાં મળે અને સાથે સાથે એક સીટ કે જ્યાં ભાજપનો ધારાસભ્ય છે એ સીટની પણ સંપૂર્ણ જવાબદારી ધારાસભ્યોએ આજે સ્વૈચ્છિક સ્વીકારી છે. સાથે સાથે પક્ષે ચૂંટણીલક્ષી જે કાર્યક્રમો જાહેર કર્યા છે એને પણ સફળ બનાવવાની વાત થઈ છે. આવતું એક અઠવાડિયું ખાટલા પરિષદો, મોહલ્લા મિટિંગો કરવામાં આવશે. ત્યાર પછી ચોરે પે ચર્ચા, ગ્રામસભાઓ થશે. ત્યાર પછીના તબક્કામાં ખેડૂતો, બેરોજગાર યુવાનો, ભ્રષ્ટાચાર, મોંઘવારીના મુદ્દે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવશે. ત્યાર પછી જિલ્લા પંચાયત સીટ વાઇઝ અને મહાનગરોમાં વોર્ડ વાઇઝ જનવેદના અને લોક દરબારના કાર્યક્રમો કરવામાં આવશે. સાથે સાથે વિધાનસભા વિસ્તાર વાઇઝ પણ જનસંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવશે અને છેલ્લે લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ લોકસભા વિસ્તાર વાઇઝ પરિવર્તન સંકલ્પ સંમેલન કરવાનો પણ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે અને આ તમામ કાર્યક્રમોને સફળ બનાવવાની અને લોકસભાની ચૂંટણીમાં બહુમતીથી લોકસભાની સીટો જીતાડવાની જવાબદારી આજે ધારાસભ્યોએ સ્વૈચ્છિક સ્વીકારી છે. હવે વિધાનસભાનું ટૂંકું સત્ર પણ આવશે લોકસભાની ચૂંટણી પહેલા. ખાસ કરીને 10% EBC નો પણ નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે. વિધાનસભાની આગામી જે સત્ર છે એને લઈને કયા પ્રકારની રણનીતિ છે, કયા પ્રકારનું પ્રદર્શન રહેશે ગૃહની અંદર અને ગૃહની બહાર? ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર અને કેન્દ્રની મોદી સરકાર દ્વારા જે ખેડૂતોને, યુવાનોને, મહિલાઓને, નાના મોટા વેપારી વર્ગને અને સમાજના તમામ વર્ગના વિરુદ્ધના જે કાયદા, કાનૂન, નીતિ નિયમો બનાવ્યા છે એમનું શાસનને કારણે તમામ વર્ગને, તમામ સમાજ જે નારાજ છે, મોંઘવારી, ભ્રષ્ટાચારને કારણે લોકો ખૂબ આક્રોશમાં છે. બેરોજગારીને કારણે યુવાનો સરકારથી નારાજ છે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. આ તમામ મુદ્દાઓને લઈને મજબૂતાઈથી વિરોધ પક્ષ તરીકે વિધાનસભાના ફ્લોર પર આ વાતોને રજૂ કરવામાં આવશે. આંકડાકીય માહિતી સાથે હકીકતો રજૂ કરવામાં આવશે અને વાઇબ્રન્ટ સમિટ હોય કે બાકીના ઉત્સવોના નામે જે પ્રજાને ભ્રમિત કરવામાં આવી રહી છે એની પણ સાચી હકીકત વિધાનસભાના ફ્લોર પર મૂકવામાં આવશે ને લોકોના જે પ્રશ્નો છે, તકલીફો છે